ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ. અમારે મિની વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને આપણે થઈ ગયા છીએ અત્યારે સવારમાં મસ્ત મજાના તૈયાર. ક્યાં વાત કર રહે? આજે છે સવારના નાસ્તામાં ખારી, બિસ્કિટ, વેફર, બસ આટલું બહુ બધું. ઓફિસ જવા માટે આપણે થઈ ગયા છે તૈયાર. અને આપણી ટપુ છે ને પણ રાબેતા મુજબ સચવા પહેરીને થઈ ગઈ છે તૈયાર. નીકળી ગયા ઓફિસ જવા માટે આપણી ગાડી લઈને ટણ ટણ. ઓફિસે આવીને કરી દે સુરજ દાદાના દર્શન. નીચે કોમેન્ટ કરો જય સુરજ દાદા. શાબાશ બેટા. રાબેતા મુજબ આપણું કામ ચાલુ કરી દીધું છે, કારણ કે વાગી ગયા છે સવારના 8 અને બધા પણ કામે લાગી ગયા છે. અને પછી સવારમાં કરી દીધા બાપુને ઓમ નમો નારાયણ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. લંચમાં આવી જા મેં નીચે જમવા માટે, કારણ કે ટપ્પુ ટિફિન નહોત લેવી એટલે હતી ખાવસા ને આલુપુરી અને સાથે સાથે સોચ્યો જા પડી ગઈ ને અમે બે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. ટ્રાફિક તો હોય તો રસ્તા કોણ કોણ રસ્તા સરકાર લે છે નીચે કોમેન્ટ કરજો. પછી ગયા દુકાને સાસ લેવા માટે, પણ ટપ્પુએ તો સાસના હાથે કેટલી બધી વસ્તુ લઈ લીધી છે. ટપ્પુ દુકાને ભૂલીને આવી ગઈ છે અમારું જમવાનું પાર્સલ. જો આવો મગજ હાલે છે અત્યારે. હું લઈને આવી ગયો જમવાનું. મેં કીધું હાલ હવે જમવાનું આપી દે મને. ઘરે આવ્યા તો એક આવી ગયું પાર્સલ. ટપ્પુએ અનબોક્સિંગ કરી નાખ્યું અને એમાં હતું મારે બેયનું બ્રેસલેટ ટપ્પુએ મંગાવ્યું. પછી બેસી ગયા જમવા. આજે હતું જમવાનું બહાર હતું ચોલે ચણા અને પનીરનું શાક. તો સારું હાલો હવે આપણે જમી લઈએ. આપણને લાગી છે બહુ જ ભૂખ. જમીને આવી ગયો પછી સલૂને, કેમ કે આપણે કરવાનું હતું વાળનું કટિંગ. હું આવ્યો તો વાળનું કટિંગ કરવા માટે. ત્યાં તો મને બેહાડી દીધો વાળનું વોશ કરવા માટે. વાળ થઈ ગયા છે વોશ ને ફાઇનલી આપણો વારો આવી ગયો છે વાળનું કટિંગ કરવા માટે. જીવ તો હાલતો નથી પણ કરાવવો તો પડશે. વાગી ગયા રાતના 1 ને આપણો વાળનું થઈ ગયું છે કટિંગ. જો આવો છે મારો લુક. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. મને તો નથી ગમતો. પછી આવી ગયા આપણે ઘરે, કારણ કે હવે સુઈ જવાનું છે. વાળ કટિંગ થઈ ગયા છે એટલે. અને રાતના 1:30 વાગી ગયા છે. સાથે ટપ્પુ પણ સૂઈ ગઈ છે અને હવે આપણે પણ સૂઈ જવાનું છે, કેમ કે હવે મને બહુ નીંદર આવે છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટેક કેર, જય શ્રી રામ.